તો જે પ્રમાણે રાજ્યમાં મલ્ટિપલ સિસ્ટમ સક્રિય છે અને તેને જોતા રાજ્ય માટે ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, ક્યાંક યલો એલર્ટ અને ક્યાંક રેડ એલર્ટ પણ છે. વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી પ્રમાણેના છે. ગત રોજનો દિવસ પસાર થયો છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. આજની આપણે વાત કરી લઈએ 1 તારીખ. આ સિસ્ટમ દેખાઈ રહી છે જે મલ્ટિપલ સિસ્ટમ સક્રિય થઈ છે. આજે આ સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતની મેં વાત કરી હતી અને મધ્ય ગુજરાતમાં પણ જુઓ આજે આ પ્રકારની પરિસ્થિતિ છે. આજે સિસ્ટમ અહીંયા સક્રિય છે, અહીંયા ધોધમાર વરસાદ વરસી શકે છે. આજે અમદાવાદ માટે પણ જે પ્રમાણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ સિસ્ટમ જે અહીંયા દેખાઈ રહી છે તેની અસર જોવા મળશે. અમદાવાદમાં વરસાદી માહોલ જામી શકે છે. સુરત એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ જે પ્રમાણે ગતરોજ મેં વાત કરી હતી, કારણ કે જે સિસ્ટમ આખી પસાર થવાની છે એ મધ્ય અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી હશે. આ દરમિયાન જ્યારે આવી રીતે પસાર થશે ત્યારે સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો રહેવાના છે, એટલે કે આજે અમદાવાદમાં તેની ખાસ કરીને અસર જોવા મળશે. સુરત માટે પણ અલર્ટ છે. સુરતમાં પણ આ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ તરફના જ્યારે આ વિસ્તારો પર નજર કરશો, કારણ કે આ પ્રમાણે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે, અહીંયા પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ધીમી ધારે વરસાદ તો બધી જગ્યાઓ પર દેખાઈ રહ્યો છે. જુઓ આ પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ છે. વરસાદ અને પવન તો ફૂંકાઈ જ રહ્યો છે, પરંતુ સાથે સાથે જ્યારે આપણે નજર કરીશું ઓલ ઓવર ત્યારે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ અલગ દ્રશ્ય જુઓ, જે પ્રમાણે સ્પષ્ટ અત્યારે અહીંયા ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને આખો એટલે કે ગત રોજ દરમિયાન જેમ બપોરે વરસાદી માહોલ જામ્યો હતો, આજે પણ 1 વાગ્યા સુધીમાં વરસાદની શરૂઆત એ પ્રમાણે થઈ શકે. જો કે હજુ પણ રાજ્યમાં કાળા ડિબાંગ વાદળો સમગ્ર જગ્યાઓ પર દેખાઈ રહ્યા છે. આ સિસ્ટમ અત્યારે મધ્યમાં છે આ પ્રમાણે, અને હવે જ્યારે સિસ્ટમ પસાર થશે, રાજકોટમાં પણ વરસાદને લઈને આગાહી છે. જુઓ આ રાજકોટના મોરબીમાં પણ અહીંયા બતાવી રહ્યું છે. આખો એ સિસ્ટમ જે છે સક્રિય છે. જામનગરમાં વરસાદ, ભુજમાં વરસાદી માહોલ જોવા મળી શકે. આવા વાદળો છે જે ભારે વરસાદ લઈને આવે છે. આ તરફ અમદાવાદમાં પણ વરસાદી સિસ્ટમ છે. સુરતમાં ગતરોજ પણ ધોધમાર વરસાદ વરસ્યો. આજે પણ આ પરિસ્થિતિ યથાવત જોવા મળશે. અમદાવાદમાં પણ શિક્ષણને લેતા પણ આ નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે ગતરોજ પણ ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો. આજે પણ આગાહી છે અને તેને જોતા શિક્ષણ વિભાગે જે નિર્ણય કર્યો હતો, શૈક્ષણિક કાર્ય પણ બંધ છે, એટલે કે આ ઓલ ઓવર સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. જુઓ અહીંયા પણ આવા પ્રકારના જે વાદળો ઘેરાઈ રહ્યા છે, આ એવા વાદળો છે જે ખૂબ જ વધારે વરસાદ લઈને આવતા હોય છે. અને આ સિસ્ટમ અત્યારે સક્રિય છે. 1 તારીખ અને 2 તારીખ હજુ પણ 2 દિવસો એવા છે કે જે દરમિયાન આ વરસાદી માહોલ જામી શકે છે.